સવાલ નંબર 1, મનુષ્યની સૌથી મોટી અને નાની ગ્રંથિ કઈ છે? એનો જવાબ છે લીવર. કોઈ પણ કરોડ અસ્થિધારી જીવનની સૌથી મોટી ગ્રંથિ છે અને મનુષ્યમાં તેનું વજન 1.5 કિલોગ્રામ હોય છે અને તે 2 ભાગોમાં વહેંચાયેલું હોય છે, જમણી અને ડાબી બાજુએ. પિટ્યુટરી ગ્રંથિ, જેને માસ્ટર ગ્રંથિ પણ કહેવાય છે, તે ગુલાબી રંગની 1 થી 1.5 સેન્ટીમીટર વ્યાસની અને વજનમાં લગભગ 0.5 ગ્રામની હોય છે. સવાલ નંબર 2, કયું જ્યુસ જલ્દી એક્સપાયરી થઈ જાય છે? એનો જવાબ છે શેરડીનો રસ કાઢ્યા પછી ખૂબ જ ઝડપથી એક્સપાયર થઈ જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે તેમાં રહેલા ઉચ્ચ સુક્રોઝ અને ઉત્સેચકો હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવતા જ ઓક્સિડાઇઝ થાય છે. આ પ્રક્રિયાને કારણે રસમાં આથો આવવા લાગે છે, તેનો રંગ બદલાય છે અને સ્વાદ ખાટો થઈ જાય છે. આથી શેરડીનો રસ તાજો પીવો હિતાવહ છે. સવાલ નંબર 3, કઈ જગ્યાએ લગ્નના મંડપ પર પક્ષીએ ઈંડા મૂક્યા છે? એનો જવાબ છે રાજસ્થાનમાં લગ્નના મંડપ પર એક પક્ષીએ ઈંડા મૂક્યા છે. લગ્ન પૂર્ણ થયા પછી જ્યારે માલિકે તે જોયું તો તેને તે ટેન્ટ કાઢવાની મનાઈ કરી દીધી. જ્યાં સુધી બચ્ચા ઈંડામાંથી બહાર ન આવી જાય અને મોટા થઈને ઉડી નથી જતા, ત્યાં સુધી મંડપને ત્યાં જ રાખવાનું નક્કી કર્યો છે. સવાલ નંબર 4, કાળો ગુલાબ ક્યાં જોવા મળે છે? એનો જવાબ છે કુદરતી કાળો ગુલાબ મુખ્યત્વે તુર્કીના ગામ હાલ્પેથીમાં જોવા મળે છે. તે એક અત્યંત દુર્લભ ફૂલ છે જે ઉનાળામાં યુફ્રેટિસ નદીની માટી અને પાણીના ચોક્કસ pH સ્તરના કારણે ઘેરો કાળો થઈ જાય છે. સવાલ નંબર 5, કેટલી ઉંમરના 2 થી 4 વાર કરી શકે છે? એનો જવાબ છે 30 થી 35 વર્ષના.